તો શ્રાવણ મહિનાના પહેલા સોમવારે આ 10 વિશેષ ઉપાય કરો। ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિનો શિવ ભક્તો માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે। શિવ ભક્તો શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથની વિશેષ પૂજા કરે છે। 5 ઓગસ્ટ 2024 અને સોમવારથી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે। આ મહિનો શિવ ઉપાસના માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। શ્રાવણના દરેક સોમવારે લોકો મંદિરમાં જઈને શિવલિંગનો જળાભિષેક કરે છે। શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો શ્રાવણ સોમવારનું વ્રત રાખે છે। આ સાથે તમારે કેટલાક વિશેષ ઉપાય પણ કરવા જોઈએ અને અહીં અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને શિવલિંગ પર ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે। તે સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ પણ પ્રદાન કરે છે। એ વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય ભોળાનાથ જરૂરથી લખજો અને આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। નંબર 1 છે શિવલિંગ પર બેલપત્ર ચડાવવું। ભગવાન શિવને ખાસ કરીને બેલપત્ર પ્રિય છે, તેથી ભોલેનાથ બેલપત્ર ચડાવવાથી પ્રસન્ન થાય છે। તે સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રદાન કરે છે। એવી માન્યતા છે કે જો શ્રાવણ માસમાં ભોલેનાથને જળાભિષેકની સાથે બેલપત્ર ચડાવવામાં આવે તો 3 જન્મોના પાપોનો નાશ થાય છે। નંબર 2 શિવલિંગ પર અક્ષત અર્પણ કરો। શાસ્ત્રો અનુસાર શિવલિંગ પર ચોખા અર્પણ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે। અક્ષત અર્પણ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે, આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે, પરંતુ ધ્યાન રાખો કે ચોખાના દાણા આખા હોવા જોઈએ અને તૂટેલા ન હોવા જોઈએ। નંબર 3 કાળા તલ અર્પણ કરો। શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવા લાભકારી માનવામાં આવે છે। તમને જણાવી દઈએ કે કાળા તલ ચડાવવાથી પિતૃદોષ શાંત થાય છે, તેમજ કાળા તલ અર્પણ કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। સાથે જ શિવલિંગ પર કાળા તલ ચડાવવાથી શનિ દોષથી રાહત મળે છે। નંબર 4 શિવલિંગ પર ઘઉં અર્પણ કરો। શિવલિંગ પર ઘઉં અર્પણ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે। ઘઉં અર્પણ કરવાથી વૈવાહિક સુખ મળે છે। આ ઉપરાંત જે લોકો સંતાન પ્રાપ્તિમાં અવરોધોનો સામનો કરી રહ્યા છે તેઓ પણ શિવલિંગને ઘઉં અર્પણ કરી શકે છે। નંબર 5 શમીના પાન ચડાવો। ભોલેનાથની પૂજા કરતી વખતે શમીના પાન પણ ચડાવવા જોઈએ, કારણ કે શમીના વૃક્ષને શનિદેવ સાથે સંબંધિત માનવામાં આવે છે અને શનિદેવ ભગવાન શિવને પોતાના ગુરુ માને છે। તેથી જો તમે શિવલિંગ પર શમીના પાન ચડાવો છો તો તમને ભગવાન શિવની સાથે શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થશે। ત્યારે ચાલો હવે જાણીએ કે શ્રાવણ મહિનાના સોમવારે કરવા 10 વિશેષ ઉપાય। તેમાં નંબર 1 છે ભાગ્યને ચમકાવવાનો ઉપાય। જો ભાગ્ય તમારું સાથ ના આપે તો સોમવારે શિવલિંગ પર જળ ચડાવો। એટલું જ નહીં, શિવલિંગ, નંદીના પાછળના પગને સ્પર્શ કરો અથવા તો મંદિરના દરવાજાની ચોખટ સ્પર્શ કરો। શિવ મહાપુરાણ અનુસાર આમ કરવાથી સૂતેલું ભાગ્ય જાગે છે અને ભાગ્ય ચમકે છે। નંબર 2 પ્રસિદ્ધિ મેળવવાનો ઉપાય। મંદિરમાં શિવલિંગ પર જળ ચડાવ્યા બાદ તેને ક્યારેય પણ ખાલી ઘરમાં ન લાવવું જોઈએ। શિવલિંગ પર ચડાવેલું પાણી એક લોટામાં ભરીને ઘરે લાવીને છાંટવું જોઈએ। એવું કહેવાય છે કે આવું કરવાથી વ્યક્તિની પ્રસિદ્ધિ વધે છે। નંબર 3 દરેક સમસ્યામાંથી મુક્તિ મેળવવાનો ઉપાય। જો તમને કોઈ કાર્યમાં વારંવાર અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે અને તમારું કોઈ પણ કાર્ય સફળ થતું નથી, તો સોમવારે તાંબાના લોટામાં પાણી ભરીને તેમાં લાલ ચંદન મિક્સ કરો। હવે આ પાણીને બેલપત્રના ઝાડના મૂળમાં ચડાવો। ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી કામમાં આવતી અડચણો દૂર થાય છે। નંબર 4 જો તમે તમારી પ્રગતિ ઈચ્છતા હો
તો શ્રાવણના સોમવારે શિવલિંગની સામે બેસીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. રુદ્રાક્ષની માળાથી આ મંત્રનો જાપ કરો. નંબર 5. મનની અશાંતિ દૂર કરવાના ઉપાય. જો તમારું મન અશાંત હોય તો સોમવારે શિવ મંદિરમાં જાઓ. શિવલિંગ પર 5 બેલપત્રના પાન, ચોખાનો 1 દાણો અને જળ ચડાવો. હવે એકલા બેસીને ભગવાનનું ધ્યાન કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી માનસિક અશાંતિ દૂર થાય છે અને ભોલેનાથના ભક્તોના તમામ દુઃખનો અંત આવે છે. નંબર 6. ભગવાન શિવને પ્રસન્ન કરવાનો ઉપાય. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બેલપત્ર પર ચંદનનું તિલક લગાવો અને ચોખાનો 1 દાણો શિવલિંગ પર અર્પિત કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી જ ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. નંબર 7. જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હો તો આખા શ્રાવણ માસ દરમિયાન ભગવાનને શેરડીના રસનો અભિષેક કરો. તેનાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. આ સાથે જ જો તમે શ્રાવણ મહિનામાં સ્નાન કરીને પ્રદોષકાળમાં ભોલેનાથની પૂજા કરો છો તો તમને મહત્તમ લાભ મળે છે. નંબર 8. મહાદેવની કૃપા મેળવવા માટે શ્રાવણ સોમવારે સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ. શ્રાવણના સોમવારે પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરો. ત્યારબાદ સફેદ ચંદન, સફેદ ફૂલ, પંચામૃત, ચોખા, સોપારી, બેલપત્ર વગેરેથી શિવલિંગની પૂજા કરો. આમ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે. શ્રાવણ સોમવારે આ નિયમોનું પાલન કરો. નંબર 1 છે સોમવારે ભગવાન શિવનો અભિષેક કરવો ખૂબ જ શુભ છે. આવી સ્થિતિમાં તમે જે દૂધનો ઉપયોગ ભગવાન શિવના અભિષેક માટે કરશો તેનું સેવન ન કરો. ભગવાન શિવના અભિષેક પછી જે દૂધ બચે છે તેને જરૂરિયાતમંદોને દાન કરો. નંબર 2. ભગવાન શિવની પૂજા કરતી વખતે ભૂલથી પણ કેતકીનું ફૂલ ન ચડાવવું. શ્રાવણના સોમવારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ સિવાય તમારા વિચારો, વાણી અને વર્તન દ્વારા કોઈને દુઃખ ન આપો. શ્રાવણ માસ દરમિયાન સાત્વિક આહાર લેવો જોઈએ, એટલે કે ભૂલથી પણ ડુંગળી, માંસ, દારૂ વગેરેનું સેવન ન કરો. શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવની આ રીતે કરો પૂજા. શ્રાવણ સોમવારે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. પછી ભગવાન શિવનું ધ્યાન કરતી વખતે ઉપવાસ કરવાનો સંકલ્પ લ્યો. તમે શ્રાવણ સોમવારના દિવસે શિવ મંદિરમાં જઈને અથવા તો ઘરે પણ પૂજા કરી શકો છો. પૂજા માટે સૌથી પહેલાં ભગવાન શિવનો અભિષેક કરો. આ પછી ભગવાનને સફેદ ચંદનનું તિલક કરો. ફૂલ, ફળ, મીઠાઈઓ અર્પણ કરો, અગરબત્તી કરો અને પછી શિવ મંત્રોનો જાપ કરો. પૂજામાં ધતુરા, બેલપત્ર અને ભાંગ ચડાવો. શ્રાવણ સોમવારની વ્રત કથા વાંચો અને અંતે ભગવાન શિવની આરતી કરો. શ્રાવણ માસના સોમવારે આખો દિવસ ઉપવાસ કરો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.